નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો શિક્ષણ વિભાગની એક મહત્વની જાહેરાત આવી ગઈ છે મિત્રો, આવી ગઈ છે એક બમ્પર ભરતી। તમે પણ રાહ જોઈને બેઠા છો તો આ વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ આપણે ઓલરેડી બનાવેલા છે, જેમાં ગવર્મેન્ટની લગતી અપડેટ સાથે સાથે પ્રાઇવેટ જે ભરતીઓ હોય છે જે ટેટ ટાટમાં એના પણ આપણે વિડીયો લાવતા હોઈએ છીએ, અથવા તો એનું જે પ્રોફાઇલ હોય છે એ આપણે મૂકતા હોઈએ છીએ। તો આજના વિડીયોમાં ખાસ અંત સુધી માહિતી નિહાળશો એટલે તમને માહિતી મળશે ક્યાં સુધી અરજી થવાના છે, 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, કયા કયા ઉમેદવારો છે આ ભરતીમાં એલિજિબલ રહેવાના છે। ખાસ અંત સુધી નિહાળશો મિત્રો। ખાસ મિત્રો બીજી વાર કહેજો કે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો આજના વિડીયોની શરૂઆત કરીએ। શું વિડીયોની અપડેટ છે એની ઉપર થોડી વાત કરીએ, અને ખાસ ટેટ 1 ઉમેદવારો માટે એક કોર્ટ મેટરના અપડેટ પણ આવી ગયા છે, એના પર અપડેટ તમને આપી દઈશું। ઉમેદવારો 10 જૂન સુધી ભરતી માટે સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે। શિક્ષકોની મોટી ભરતી એટલે કે 3966 જગ્યા માટે 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। અહીંયા તમને જોવા મળ્યું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આપણને ખબર છે ઓલરેડી ટેટ 1માં ભરતી ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે, જેમાં કોર્ટ મેટરના કારણે ઘણા ઉમેદવારો છે આમાં એલિજિબલ હોવા છતાં પણ એમને અહીંયા એમના જે નિર્ણય ઉપર છે રોક લગાવવામાં આવી છે। તો આ ભરતી આવી છે, આ ભરતીમાં શું કહેવા માગી રહી છે, સાથે સાથે કયા કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ કોને છૂટછાટ આપવામાં આવે છે, કેટલી જગ્યાઓ છે, માધ્યમ વાઇઝ કેટલી જગ્યાઓ છે, એની પણ આજે પ્રોપર માહિતી મેળવી લઈએ। તો મોટે પાયે ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી પ્રક્રિયા અંતર્ગત વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર તેમજ દિવ્યાંગો માટેની ખાસ ઝુંબેશ હેઠળ આ મુખ્ય શિક્ષકોની કુલ 3966 જેટલી અંદાજી જગ્યા ભરવામાં આવશે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે જે અહીંયા આંકડો પણ આવી ગયો છે મિત્રો। આમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે। 1 જૂનથી શરૂ કરાશે, જેના ઉમેદવારોએ 10 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી અધિકૃત જાહેરનામા અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5, અન્ય માધ્યમ, સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 અને ધોરણ 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગોની ભરતી છે મિત્રો જાહેર કરવામાં આવી છે। મુખ્ય શિક્ષકની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કરાયું છે, જે વિદ્યા સહાયકની ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં 1 થી 5 માટે કુલ અહીંયા તમને જોવા મળ્યું છે 1 થી 5 માટે કુલ 987 જગ્યા છે, જ્યારે સ્પેશિયલ એજ્યુકેટર ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 માટે કુલ 1841 જગ્યાઓ છે। ગુજરાતી ધોરણ 1 થી 5 માટે કુલ 1841 જગ્યાઓ અને ગુજરાતી માધ્યમમાં ધોરણ 6 થી 8 માટે 1067 જગ્યાઓ તથા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષક માટે 71 જગ્યાઓ ભરતી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અહીંયા તમને જોવા મળ્યું છે દિવ્યાંગ અથવા દિવ્યાંગ વગર પણ બીજી ભરતી આવી છે। મિત્રો આ ભરતી માટે લાયકાત શું જુએ છે એની ઉપર તમને થોડી માહિતી આપી દઉં। સમિતિની સત્તાવાર વેબસાઇટ પર જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ફોર્મ ભરવા માટે કાર્યવાહી જૂનના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે। ઉમેદવારોએ 10 જૂનના રોજ સાંજના 5 વાગ્યા સુધી અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર ઉપલબ્ધ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી તેમજ તમામ સૂચનાઓની કાળજીપૂર્વક અભ્યાસ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। એટલે મિત્રો તમે જ્યારે ત્યારે આમાં એલિજિબલ રહો છો અને તમારે એનો ખાસ જે નિયમો ધોરણો છે એમનું જે પરિપત્ર આપવામાં આવ્યું છે એ પરિપત્ર તમારે શાંતિપૂર્વક એક વખત વાંચી લેવાનો છે, જેથી તમને એમના નિયમો, એમને પગાર ધોરણ, વયમર્યાદા કેટલી છે, અલગ બીજી કઈ છૂટછાટ આપવામાં આવી છે, સાથે સાથે બીજા જે અપડેટ છે
એ અપડેટ એ તમને જે આપવામાં આવ્યા છે એ સંપૂર્ણ પરિપત્રમાં તમને જોવા મળશે, એટલે કે નોટિફિકેશનમાં જોવા મળશે. એને ખાસ એ કાળજીપૂર્વક અભ્યાસ કરી લેવો. જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે વિદ્યા સહાયકની ભરતી શિક્ષણ વિભાગના પ્રવર્તમાન ઠરાવો અને નિયમોને આપીને મેરિટના ધોરણે કરાશે. સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિના ઉપલબ્ધ ખાલી જગ્યાઓની વિગતો જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થતાં પહેલાં વેબસાઇટ ઉપર જાહેર કરાશે. અહીંયા તમને જોવા મળી રહ્યું છે મિત્રો, જ્યારે ત્યારે પ્રોસેસ શરૂ કરવામાં આવશે એના પહેલાં જે તમારી જગ્યાઓ છે, તમામ જે જિલ્લાઓની જગ્યાઓ છે એ જે ખાલી છે, રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ ભરાણી છે, કેટલી ખાલી છે ને કેટલી ભરવાપાત્ર જગ્યાઓ છે, એની સંપૂર્ણ વેબસાઇટ ઉપર મિત્રો એ મૂકવામાં આવશે. એની પણ આપણે ઓલરેડી એક વિડીયો પણ લાવીશું, જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચી રહે. જો જાહેરનામા દર્શાવે અનામત કેટેગરીનો ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો નિયત લાયકાત ધરાવતા બિન અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્ર સ્વીકારીને નિયમો અનુસાર ભરતી પ્રક્રિયા આગળ ધરવામાં આવશે. આ મિત્રો આ ખાસ એ મુદ્દો છે. તો શું કહેવામાં આવશે એકવાર હું ફરીવાર તમને રિપીટ કરી નાખું. જો મિત્રો અનામત કેટેગરીના ઉમેદવારો છે જેમને અનામત મળી રહ્યું છે, જે તે ઓબીસી છે, એસસી છે, એસટી, એ અનામત કેટેગરી ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય મિત્રો, એમની જે અનામત કેટેગરીમાં એમનું સીટ છે ને એ ઉપલબ્ધ નહીં થાય તો અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્ર સ્વીકારીને નિયમો અનુસાર ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. એટલે કે પછી એના પાછળ મિત્રો કોઈ ભરતી પ્રક્રિયા સ્તંભી નહીં કરવામાં આવે. એ પ્રોસેસ પછી એમનું જે અનામત જે કેટેગરીના ઉમેદવારો છે એમનું નહીં થાય તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્ર સ્વીકારી, એટલે કે જે બિન અનામત જે અનામત વગરના જે ઉમેદવારો છે, જે જનરલ છે, અલગ અલગ જે ઉમેદવારો આવે છે, એમને જે પત્ર છે મિત્રો ઉમેદવારી પત્ર સ્વીકારીને નિયમો અનુસાર એ ભરતી પ્રક્રિયા છે આગળ ધરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. મુખ્ય શિક્ષકની ભરતી માટે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ દિવ્યાંગો જૂથના સી માટે જરૂરત કરતાં વધારે દિવ્યાંગો હાલ કાર્યરત હોવાથી આ જૂથના ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં. તમને જોવા મળ્યું છે જૂથ સીના જે અલગથી આપણને ખબર છે કેટેગરી સીની ભરતી આવતી એ મિત્રો હાલ ફિલહાલ છે મોકૂફ રાખવામાં આવી છે, કેમ કે આ વધારે દિવ્યાંગો હાલ કાર્યરત એટલે કે હાલ ફિલહાલ એ લોકો નોકરી ઓલરેડી કરી રહ્યા છે, જેના કારણે થઈ અને આ ભરતી છે મિત્રો હાલ ફિલહાલ સ્થગિત છે. નવેસરથી ભરતી આવશે, જગ્યાઓ ખાલી દેખાશે તો મિત્રો ચોક્કસ એ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવી શકે છે. તો આટલા નિયમો અનુસાર મિત્રો તમે એલિજિબલ હો તો ચોક્કસ આ ભરતીમાં તમે એપ્લાય મારી દેજો. બાકી આજના વિડીયોમાં આટલું જ. વધુમાં વિડીયો શેર કરશો અને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.